તો મિત્રો રાજુભાઈ સોલંકી તો તમને સામાન્ય માણસ લાગતા હશે ને, તો ભાઈ એવું નથી। તેના પર ટોટલ 19 કેસ નીકળ્યા છે। જ્યાં મિત્રો વાત કરી તો લૂંટફાટથી લઈને દારૂથી લઈને મિત્રો પોલીસવાળાને મારવા સુધીના મિત્રો 19 જેટલા સૌથી વધારે આ રાજુભાઈ સોલંકી ઉપર કેસ નીકળ્યા છે। તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર નહીં હોય તો કહી દો, તમે બધા લોકો ભાઈ જયરાજભાઈ જાડેજાને જ કહેતા હતા, પરંતુ મિત્રો એક બાજુ રાજુભાઈ સોલંકીને ગુંડો કહે તો પણ ખોટું નથી, કારણ કે મિત્રો 19 જેટલા કેસ ભાઈ કોઈ પણના માથે ભાઈ આટલા બધા કેસ હોતા નથી। પરંતુ મિત્રો હાલના ટાઈમમાં રાજુભાઈ સોલંકીની ઉપર 17 જેટલા કેસ પહેલા હતા અને પછી મિત્રો 2 થઈ ગયા છે। જેમાં મિત્રો આપણે વાત કરીએ તો આજે હાલના ટાઈમમાં મિત્રો પકડવામાં આવ્યા છે 5 લોકો સાથે મિત્રો, તે કારણ કે તો પણ ખોટું નથી। વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે રાજુભાઈ સોલંકી અને મિત્રો જયરાજભાઈ જાડેજાનો મેટર થયો હતો, જેમાં મિત્રો વાત કરીએ તો દલિત સમાજના લોકો રાજુભાઈ સોલંકીને સપોર્ટ કરી રહ્યા હતા। પરંતુ મિત્રો અત્યારે જ્યારે ખબર પડી છે કે 19 જેટલા કેસો લઈને ભાઈ રાજુભાઈ સોલંકી ફરે છે, ત્યારે મિત્રો દલિત સમાજના લોકો ભાઈ એક સાઈડ થઈ ગયા છે। કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગોંડલ ખાતે રેલી લઈ ગયા હતા ભાઈ જયરાજભાઈ જાડેજા વિરોધમાં। મિત્રો અત્યારે પણ એવું જ કહી રહ્યા હતા કે ભાઈ જયરાજભાઈ જાડેજાને જેલમાં નાખો, તેના પત્ની ભાઈ જે છે હિતાબા જાડેજા છે તેને મિત્રો રાજીનામું આપવું। પરંતુ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ભાઈ આ ભાઈ જ મિત્રો જેલમાં વયા ગયા છે, તેના દીકરા પણ મિત્રો જેલમાં ગયા છે અને સાથે તેના પરિવારના બીજા 3 લોકો ગયા છે। તેમાંથી જ મિત્રો વાત કરી તો જ્યારે ચોપડો ખોલવામાં આવ્યો ત્યારે 17 જેટલા કેસ બીજા નીકળ્યા છે રાજુભાઈ સોલંકી ઉપર, જેમાં મિત્રો વાત કરી તો અલગ અલગ કેસ છે। અને સાથે આપણે વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો એવું પણ પોલીસ સાહેબે કહી દીધું છે કે જેના પર પણ મિત્રો આ રાજુ સોલંકી અત્યાચાર કર્યા હોય, જેના પર તો ખોટા માર્યા હોય, જેના જ મિત્રો પૈસા લૂંટ્યા હોય, તો ખબર વગરના તમે પોલીસ સ્ટેશને આવી જાઓ છો ને આના વિરુદ્ધ ભાઈ તમે જે કેસ છે એ દસ્તાવેજ કરી શકો છો અથવા એમ કે તો લખી શકો છો, કારણ કે અમને પણ વધારે કેસ મળે અને રાજુભાઈ સોલંકીને મિત્રો એમ કે તો જે સજા થવાની છે તેનામાં વધારો થઈ શકે। તો મિત્રો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે ભાઈ? શું રાજુભાઈ સોલંકી ગુંડા નીકળ્યા એવું કેવી તો પણ ખોટું નથી? કમેન્ટ કરવાનું ખાસ ભૂલવાનું નથી। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી। આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।